એમાં નારેલી કેમ ભાઈ કે ભૂખના બાપનું નામ હું પેલા કે તમને હું આપીએ ને પછી કે 200 આપીએ ને પછી કે 300 ને પછી 500 આવ્યા ને ઈ મરચા મેં અટાણે ખાઈ ગયા કોઈ માને એક ગુણ મરચા એમને આ બધાને કેમ અઘરું પડે આ બધી કેમ અઘરા આને તો દાળે ખવડાવે ને મસૂરી ખવડાવે ને દાળિયા ખવડાવે ને હા મોબાઈલ રાખ્યો એ લે આપણે બોલવું લે હો સબુ પડે બોલે રાખો નથી બોલ એ ડોહીમાં રિહાઈ તો જા માની જાય તો સારું હા રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ ભેખરાડ એટલે ત્યાં સડાઈ ની એમ હો માણા ન સડી શકે એવું સડી ગયું એવું ને ત્યાં ઈ ઘોડો સડી ગયો હા હું કામ કરો એ આખના કીવાના બિલ પતંગ ને આ માંડવી પાક જો और उन्हें क्या ना भी करते हैं બોલો તો કરી માં વિડિયો ઉતારો કાવ બોલો જી બોલવું હોય કઈ की मैंने करा બોલો ગમે ઈ. મારે 10 મિનિટ પૂરી કરવાની છે હા બોલો હું બોલું એમ કે આ નેબો મેં ભર્યો હતો ખબર છે નહીં પાણી પડતું તો અહીં મેં હાંભળ્યું તો પછી બેઠી થઈને કહું હવે આડા નાના પંખામાં પાણી ગરી જાય તો ગાડી બંધ કરી પછી નીંદર આવી ગઈ હાલો ઈ મને બળ પડે હું મારી રીતે કંઈક બોલતી હોય કે એમ પાડતો હોય તો હા તો બોલ હાલો તમારી રીતે પછી નહીં હું કંઈક ઝૂમું ગાતી હોય ને बोली वार्ता में करी मारा में તો એ सही પાડવો જોઈએ તો એ ઓલું કરવો જોઈએ વિડીયો હું છે દાદીમાં કા દવાખાને જાવ તો ચાકડીમાં રોટલા દઈને આવો કઈ બપોરે હા પછી ચા જો બપોર થયો જ નહીં હજી એનો રોટલા દેવાના જ નહીં હજી એનો નહીં રોટલા દેવાના નથી આવ્યો ને આવ્યો તો કેવું હજી ખાધા નહીં રોટલા કઈ કે હું અહીંયા ખાઈને આવી ક્યાં લઈને જતો રોટલા કાદે હમ તમારે બધે ના તે તું પૈયા આગળ આવ્યો પછી ક્યાં ગયો તો તું ત્યાંથી રામસીભાઈ ની જ્યાં માલા બાપાની જ્યાં માંડવી ખાતે. હા એ થ્રેસર લઈને આવ્યા હતા ને આપણી ત્યાંથી હા ઢાલ હતી હે ઢાલ હતી ઢાલ હતી હા એ ઢાલ પકાયમાં આવી હતી ને હા તો માંડવી લેવાઈ ગઈ બાકી ન નીકળે તો લેવા જ નહીં એને પાસ માંડવી ધોરવાઈ ગઈ હે હા એ નહીં બધી ધરવાઈ ગઈ કેટલી તો હતી ઘણી હતી માલો બાપો માલે ચાલે હા હાલે ચાલે ઓછો સાંભળે ને બોલ અવાજ એ ઓછો નીકળે દોહીમાં હજી બહુ કામ કરે ઓહી મારો ખોડે ધડે તમને હા યાદ કરતા હતા હા રોડીમાં શું કરે હા મરચાં બોલચા તો ભાવ આવ્યો છે અમારી જગ્યાનું ભરીને મૂકી દીધું એ બીજા વરસ 1.5 વર્ષ થયું તો એ મરચાં બધી ધોળું થઈ ગયું પછી એ કલર મૂકી દે પછી ધોળું મરચું થઈ ગયું ને એ 100 રૂપિયાની ગુણ ધાનો બાપો લઈ આવ્યો ત્યાંથી વેચાતું ગામમાં રહેતા ત્યાં એક ગુણ મરચાંને આણી ઘડીમાં તો ત્યાંથી તો ત્યાં ગરમ નહીં હતું જાણ ધોયા ને ત્યાં ધોળા જાણ ને હાથ ગયો તો થાય હવે એમાં ધૂં ભર્યો હોય ને એ મરચાં મેં અટાણે ખાઈ ગયા કોઈ માને એક ગુણ મરચાં
ઓહો. એ લીંગો છે આપણા ઘરમાં છે હમ. એ લીંગે ખાઈ લેતા આપણે જૂના ચટણી કરી હતી હા ઓહો તો તેની ચટણી ધોરી હાવ થોડી પછી ચાકપા હાવ થોડું એ પેક આખી ગુણના મરચાં ખાધા હમ પૂર્વ મરચાં ખાધા હું ખાંડવા બેઠી ને એ બધા ક્યાં બેઠા આપણી ઓહરી આ હીરા કાકાનું ઘર છે ને હમ ત્યાં લાંબી ઓહરી હતી જૂના મકાનમાં હું ત્યાં ખાંડું ને ઓલા બધી બેઠા ક્યાં ટીડા અપાના ફળિયામાં ગાય આવે આમાં ક્યાંય બેહાવી ને તમે ખાંડો ને હું ખાંડતી મને ગાય આવતી હતી. તો હમ અટાણ તો બાસ્કુ ખુલ્લું હોય અત્યારે તો બાજકું ખુલ્લું હોય વઘારે તો પણ ત્યાં ઊભી હતી હમ તો એ એટલે મેં સામ આવી રહ્યો પગારું ચટણીનું ભરાણું કનો બપો ઉતારો હતો ઉનાળિયાનો આપણે અહીંયા બહુ આવતો હવે તો અહીંયા આપણે અહીંયાથી ખાય એ પછી આખે રાંધીને ખાય હમ અને તો ત્યાં તો કના ફળિયામાં નહીં બેહાય કે કા ત્યાં આગળ મરચાં ખાંડે તો ખાંડે એ કેમ રહે છે તો કે એ તો રૂડી ખાંડે ભણી લીધો કે હા બધું ભણી લીધો કે હા તો એક પ્રશ્ન પૂછો પૂછન બાપુજી કે ભૂખના બાપનું નામ હું ભૂખના બાપનું નામ ભૂખના બાપનું નામ લો મેં કીધું, બાપુજી એ કોઈ દી મને ભણવામાં આવ્યું નથી ઓ તારા ગુરુ એને તો બહુ મથન કર્યું પણ એ કંઈ આવ્યું નહીં એ બાપુજીને કઈ આવ્યું હો ભણવામાં જ કંઈ આવ્યું નથી તો ભૂખના બાપનું નામ કે તો પાછો તા તારો અધૂરો છે પાછો ગયો એ વણકર નહીં તો બીજા સાઈડના લગભગ વણગ્યો એના બંગલો હતો ત્યાં એક બાઈ આમ બેઠી હતી ઘરે એને એટલે ઘરનાને કીધું કે બધા એને બેઠો એના ઘરના એ આવ્યો ને ઓલા કે પાણી પાયું પછી પૂછ્યું કેવા છે કે પેલું બાઈ કેવા ગયું કે પાણી પીને પૂછે ભાઈ અમે તો રાવળ કે બીજી જાય નામમાં કહ્યું ભાઈ પાણી તો પી લીધું એમ કરતા ઓલા તો અહીંયા સોચ્યા જે ભાઈ એ કે હવે ખાવું છું એમ બહુ ઓલો કરીને કે તો તમને અમે સીધી સામગ્રી આપીએ તમે રાંધીને ખાઓ રાંધવા બેઠો તો ઓલી બાઈ કે અમારે ઘેર પંડિત આવ્યા અમે રાંધીને ખવડાવીએ આ કેમ પણ હું ગોર છે કે ને હું થોડો ખાઉં કરે ગોર બાપા મારે આશા પૂરી કરો ને હું ના મરાય છે તેના કે તમને હું આપીએ ને પછી કે 200 આપીએ ને પછી કે 300 ને પછી 500 આવ્યા આ લડો થઈ ગયો એ કે હવે ભૂખના બાપને તો ગોતવો જોઈએ પૈસા બી નતો ગરીએ નહીં આમ હું ના કાંઈ નહીં છેલ્લે ઓલી બાઈ કે તો અમે રાંધીને ખવડાવીએ રાંધ્યો તો કોળીઓ ફરવાડી જતો બરોબર બાપા અમે કોળીઓ તો અમારે બધા પેલો થઈ 500 હોના મરા લાઈ છે એ પણ ખાઈ લીધું કે ભાઈ મારા બેટે મને મોકલો આ હાથે પછી એને જ કીધું એ કે મારા બાપ કહી દીધું કે ભૂખના બાપને કોણ ઓલી જરૂર કે બેટી દી કે ભૂખના બાપનો બાપ લોભ યા અટાણેજી કરે અટાણેજી કર્યું ઈ ભૂખના બાપનો બાપ લોભ ને એ કે જા લોભ ભૂખના બાપનો બાપ પછી અહીંયાથી ભાગ્યો ત્યાં એના બાપને કીધું કે ભૂખના આવ્યો ભાઈ વિચાર્યો કેવું કે હા તો કોણ કે લોભ હવે તો પાકું આ હું કહી લોભ એટલે હું ના બોર હાથું
ગુસ્સો લાવ્યા ને ઓલો ભરડાઈનો એ કાલ એ કાંઈ આજ કહેતા હતા પણ ત્યાં ઘડીક બેસવું પડે એમ હતું હું કહું કાલ લઈ જાઉં આવતા હતા ભગવાન જણાવેલા હા એમાં નારેલી કેમ ભાઈ કેટલીક પારવી ખબર ન પડે આ બધી વાયથી પારવી એમાં ફાલ બહુ આવે પછી એના ગાળામાં કંઈક વાઈએ તો એ બે કોરો એ પકાય સારું થાય આપણે આ વાઈએ આ લાઈન છે આપણે એમાં ત્રોપા વધારે થાય કે એકલી લાઈન છે એટલે કે પછી ખેતરની ચોઈ પર તમે લાઈન કરો બગીચામાં થાય એથી ઉપર ના થાય આપણે ઓલી એકલી નારેલી છે કેમ એમાં તો માવજત નથી આવશે જ નથી બાકી તો એ તારે એમાં કંઈ કરી દેવું થોડું ખાતર નાખ દેવું ખાતર પણ માં એ માથે ડટાઈ ગયેલ છે ડટાઈ ગયેલ છે બાકી આ ખાતર છે ખાતર તો અહીંયાથી આમ નાખ્યું હતું થોડો એ ખાડો પાડી હા અને પછી આ ખાતર નાખવું પછી પાછું મૂડી દેવું પછી એક નળીને પાણીને આગળ તો એમાં માટે નહીં વાંધો નળે પાણી હાથ રોપાની લોમ એમાં થાકી ગયું પેલો આપણે પેલા નહીં લઈ જતો એ 2-4 માં હાથ રોપા તમારે લાગે 60 એક રૂમમાં 60 ત્રોપા ને હા વિયારું કરવા આમ કોને આવ્યું પાછળ પોપો અલે પોપા ખાવા ખાઈને આવ્યો શું કર્યું સવારનું ઉઠીને સવારમાં ઉઠીને હાથ પગો ધોઉં પછી પછી એટલું જ કામ કર્યું પછી દાંત તો નથી બ્રશ કરું પછી પછી ગરમ પાણી પીવાનું પછી દૂધ પીવું પછી તડકો ગોતું કામ 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 કંઈ કરતી નથી તડકો ગોતું પછી આમ સમજો કામમાં જો રાઈનો પાથરો લાવી આ પેલા ગાજરના હાથના હોય કેવા પાંદડીઓ વીણી આવે પછી અહીંથી ગઈ ત્યાં માટો ફરીને અહીં આવે એટલું કામ કર્યું એમાં કામ તો એક ગાજરના આથણા હુકવા એ એક છે એ મેં મોળ્યા હતા જોયા કોઈ છે મોળ્યા મેં આઠ્યા મેં કાઠ્યા મેં રાઈનો પાછળ લઈ આવી કામ તો મારા જોગું ઘણું કરું બીજું બીજું હજી બાકી છે 1 મિનિટમાં તમારું કામ પૂરું થઈ ગયું 1 મિનિટ મારે શું કામ હોય ખાધું એ કામ એ કામ ભાઈ આજ ભીખાભાઈની વાડીએ જાઉં લઈ જાવી કાબે આજ તો મારે જવું કાવ કરવા ગયો નથી પછી મને અહીંયા મેલે જાય ને પછી જાય છે પછી વાડે આવે હો શું કરો ડોહીમાં આરતી ઉતારો મંદિર સારું છે મંદિર સારું છે કિયારું ચૂલાના કારીગરો
હાથમાં બહુ પછી આમાં ઉછે હા પૂજા હેલા કરું ઉમર કોહણી એમને આ બધાને કેમ અઘરું પડે? આ બધી કેમ અઘરા આને તો દાડે ખવડાવે ને મસૂબી ખવડાવે ને દાળિયા ખવડાવે ને હા મગના પાણી પાય ને તોય પણ દોઢ આચકા હા દોઢ આચકા એ હું બધી ખાઈ દે હે હાલો કેમ દાળિયા ખવડાવવા હા મોબાઈલ રાખ્યો એ લે આપણે બોલવું ને કરે હો સબુ બ્લોગ ચાલુ થઈ ગયો, બોલે રાખો. નથી બોલ રામ રામ ને સીતારામ થી ચાલુ કરો. આપા જો ઓય હા રામ રામ ને સીતારામ. નહીં એકવાર બોલો બાકી આગળ ન્યાય છે. બોલો બોલો હાલો. એ દોડ વીઘા જેવી ચુકાટ દે કરે ને પછી જૂના સરપંચ હતા બહુ મજા સંદર્ભમાં લીધો અમે ડોહીને લઈને પછી ગયા હતા નરિયા ભરવા. તો ડોહી કે આ બધી મારા બાપનું ને પણ મારું છે. અમે એમ કે એ અમારા બાપનું છે એટલે એ માથા કુટા લે ડોહી મારી હાઈ ગયા. હવે ડોહી મારી હાઈ તો જ્યાં માની જાય તો સારું. રામ રામ ને સીતારામ. રામ રામ ને સીતારામ નળિયા ભરવા જાય આ નવું મકાન બનાવ્યું કારીગરો છે કલર કરે ને ઉતારી કામ ને રવારી કામ ને બધી કામ કરે હાલો માં હું ના બોલો તો અમે પછી આજે ખાવા બેસી ગયા. રામ રામ ને સીતારામ. રામ રામ ને સીતારામ ખાવા બે ગયા તમને ખાવું હોય તો હાલો. ખાઈ લો રીંગણા ને ગાળ છે કોબી નો હંભારો છે એમાં મરચાં નાખ્યા ઈ એક છોરો ની વાહન દોડ્યા ઘોડો લઈને વિક્રમમાં નદીમાંથી ઘોડાને આમ થાપો મારી દીધો ને તે ઈ ઓલો સડી ગયો ભેખરાટ સડી ગયો ઘોડો હા હા આમ ભેખરાટ એટલે ત્યાં સડાઈ નહીં એમ હો માણા ન સડી હતી એવું સડી ગયું. એવું ને ત્યાં એ ઘોડો સડી ગયો ઊંચો એક આમ થાપી જ મારી હતી સડી ગયો કાઠી ઘોડી હતી આ નાઠીમાં છે ને હાવરા નાઠીમાં એના ઘરડા બાપા ક્યાં ગામ? ત્યાં એને નાખ્યા સારું બોલો રામ રામ સીતારામ ને સત્સંગમાં જામું. સત્સંગમાં જાઉં કોઈને આવવું હોય તો હાલો. રામ રામ સીતારામ સત્સંગમાં જઈએ કોઈને આવવું હોય તો હાલો જો આપણો ભોળોનાથ દાદી આ છે આપણી તો તો એમાં બેસી જાઉં પછી જો નહીં હમાય તો માં હું એટલે બેસી જાઉં ને બીજા પડ્યા રહે રેડી. બીજું કઈ બીજું કંઈ નહીં આમ તો વિડિયા કોનો થાય? રામ મંડાણ હોય ને ઝીણું શીશું રાખતું ગોળ ખાવાવાળા તો એમ ન જાય એ નવા લુગડા પહેરે ને પછી ઉડા ઠાઠિયા બોકડાના ભરી ને દાળ ને ઓલા ગોળાવા હોય ને એના હાટું શાક ગોળાવો તો કાંઈ બી એકનો એક હોય ગોળ પાડતો હોય તો બીજા ભોરિયા હોય એ તો દાડી બદલે એ દેખથી
આપણું હોય ને બીજા આવે લીમ એને પછી દાળ ને રીંગણા ને હાલે ઉલવને ફરતું ચાલતું એ પછી બે બાઈ બેઠી બેઠી ખવડાવે બીજું બધું દાંડા ખાઈ ગોળ ખાઈ પછી ઘેર એક રૂપિયા દાંડો આપે ઘેર નથી અમારા ગામમાં આપણા કંટાણ્યા છે લક્ષ્મણ હતા આપણા બધી સોલમન એ આખા ગામમાં કોઈ દાંડા ખાવાનું એક પીસ છે બીજા આ કાયમ છે કાયમ હાલો ગોળ ખાવાનું દાંડા ખાવાનું અને જ્યાં રોટલા વધે ને એ પણ આ બે જાવ બધી ખાવા ખાઈ જાવ ખાઈને જાવ ને ગોળ ખાવ ને પછી હાલે તે એક રૂપિયા દાંડો બધું દે બીજાના મંડાણ આવે ને ત્યાં નહીં ત્યાં તો એ ખાય દાંડા ત્યાં ખાય બે લક્ષ્મણા થઈ ગયો છે હજી કો બધો ક્યાં હજી પણ કામ કરે ઓહો કામ સીધી દીધું જોવા ન દીધો કા મોબાઈલમાં નહીં જોવાનું કામ સીધી કહીએ નો તો હું કામ દમ આ મારા જેવું છે ને સીધી પછી એને ખબર હોય કે આમાં મને બહુ રસ છે એટલે મને ના પાડે એટલે મેં કીધું આમ કરવી જોઈ તમને હું કહું આમ કર્યું હોય ને પસંદ લાગે પાવડર કા હે ભાઈ સાંભળજો અમે આ ડોહીને મૂલ્યાવ્યા પછી અમને બપોરે રોટલા આપ્યા હવે એને પૂછતો ખરો